વિશ્વ વન દિવસ નિમિત્તે આરઆર ફાઉન્ડેશન સંસ્થાપક રાજદીપસિંહ જાડેજા રીબડા દ્વારા સંસ્થાને 2 વર્ષ થતાં ઉજવણીના ભાગરૂપે તેમના તરફથી મળેલા વૃક્ષનું વાવેતર ગોંડલ તાલુકાના સુલતાનપુરમાં શ્રી કન્યા શાળાની બાળાઓ તરફથી તેમજ શિક્ષક મિત્રો, ગ્રામજનો, સહકારી મંડળીના કર્મચારીઓ અને આગેવાનોની હાજરીમાં ખૂબ જ સુંદર અને સફળ રીતે વૃક્ષારોપણનો કાર્યક્રમ બસ સ્ટેન્ડને કન્યા શાળાની બાજુમાં આવેલી આંગણવાડીમાં કરવામાં આવ્યો હતો, જેમાં જુદા જુદા વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું હતું, જેમાં સરગવો, લીમડા, કરંજ, વાંસ જેવા 50થી વધારે વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું શ્રી કન્યા શાળાની બાળાઓ દ્વારા કરવામાં આવતું હતું। આ તકે શ્રી સુલતાનપુર કન્યા શાળા દ્વારા આરઆર ફાઉન્ડેશન રીબડાનો આભાર માનવામાં આવ્યો હતો। વૃક્ષારોપણના આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાની બાળાઓ, શિક્ષક મિત્રો, ગ્રામ આગેવાનો અને ગ્રામજનો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આજ રોજ વિશ્વ વન દિવસ નિમિત્તે શ્રી કન્યા શાળા સુલતાનપુરની આ બાજુમાં આવેલી આંગણવાડી અને તે વિસ્તારમાં વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો। આ વૃક્ષોના રોપાણ આરઆર ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવ્યા હતા, જેમાં 50થી વધુ વૃક્ષો હતા। લીમડો, સરગવો એવા 50થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું। આજ રોજ વિશ્વ વન દિવસ નિમિત્તે આરઆર ફાઉન્ડેશન રીબડાને 2 વર્ષ પૂર્ણ થતાં ઉજવણીના ભાગરૂપે તેમના તરફથી મળેલા વૃક્ષોનું વાવેતર સુલતાનપુર કન્યા શાળાની બાળાઓ, શિક્ષક મિત્રો તથા ગ્રામજનો અને આગેવાનોની હાજરીમાં ખૂબ જ સુંદર અને સફળ રીતે વૃક્ષારોપણનો કાર્યક્રમ બસ સ્ટેશન તથા કન્યા શાળાની બાજુમાં આવેલી આંગણવાડીમાં કરવામાં આવ્યો, જેમાં સરગવો, વાંસ, લીમડા, કરંજ, સીતાફળના 50થી વધારે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું। વૃક્ષારોપણના આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાની દીકરીઓ, શિક્ષક મિત્રો, આગેવાનો અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ વિશ્વ વન દિવસ નિમિત્તે આરઆર ફાઉન્ડેશન રીબડાને 2 વર્ષ પૂર્ણ થતાં ઉજવણીના ભાગરૂપે તેમના તરફથી મળેલા વૃક્ષોનું વાવેતર સુલતાનપુર કન્યા શાળાની બાળાઓ, શિક્ષક મિત્રો તથા ગ્રામ્યજનો અને આગેવાનોની હાજરીમાં ખૂબ જ સુંદર અને સફળ રીતે વૃક્ષારોપણ કાર્યક્રમ બસ સ્ટેશન અને તથા કન્યા શાળાની બાજુમાં આવેલી આંગણવાડીમાં કરવામાં આવ્યો, જેમાં સરગવો, વાંસ, લીમડા, કરંજ, સીતાફળના 50થી વધારે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું। વૃક્ષારોપણ અને કાર્યક્રમને સફળ બનાવવા શાળાની દીકરીઓ, શિક્ષક મિત્રો, આગેવાનો અને ગ્રામ્યજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા।